રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો ને, આપણે પણ મજામાં જ છે. તો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી. તો ઘણા સમય પછી આપણે સતી પાનભાઈના મંદિરે વ્લોગ બનાવવાનું શરૂઆત કરી દીધું. અને આ જો આપણે અહીંયા રૂમ બનાવેલો છે 18/7/2020નો રૂમ. ત્યારે લોકડાઉનમાં આ કામ કરેલું હતું, એટલે એ તો આપણે વાડીના પાડોશી છીએ. સતી પાનભાઈના મંદિરે આપણે પાણીને પાઈ દીધું. ફૂલને જો ફૂલના છોડને કીધું પાણી પાઈ દે, કેમ કે શિયાળામાં તો પાણી ઓછું જ હોય, પણ ઉનાળામાં વધારે જ હોય. પણ ફૂલ આપણે ચોમાસામાં વાયા હતા, મસ્તના ફૂલ થઈ ગયા છે જો, અને 12 માસી કહેવાય. એટલે વ્લોગ પણ ઘણા સમય પછી આપણે અહીંયા સતી પાનભાઈના મંદિરે બનાવવાનું શરૂઆત કરી દીધું. તો પાછું ખડ થઈ ગયું, કેમ કે વરસાદ થઈ ગયો હતો ને, દિવાળી પછી પાછો એક વરસાદ થયો હતો, એટલે પાછું ખડ થઈ ગયું ને બધું સાફસૂફ કરી નાખ્યું હતું. આપણે નવા વર્ષમાં હોય ને પડવો, ત્યારે બધું સાફસૂફ કરી ડેકોરેશન કરી નાખી, અને અહીંયા બધું ખડ હોય કાઢી નાખ્યું. પણ પાછું વરસાદ થઈ ગયો એટલે પાછું ખડ થઈ ગયું છે. તો જો એ મોરલો ચણે, અને હાલો સતી પાનભાઈના મંદિરના દર્શન કરી લઈ. તો દીવા ધૂપ તો કરી નાખ્યા, પણ મેં કીધું ફૂલમાં આપણે પાણી નામવાનું બાકી હતું, તો પાણી નામી દઈ અને પાછળનો કેમેરો કરી તમને પણ વિડીયો બતાવી દે, અને સતી પાનભાઈના મંદિરના દર્શન કરાવી દે. અને સતી પાનભાઈ મારા ગોરિયા પરિવારના દીકરી છે, એટલે એમના દર્શન પણ તમને કરાવી દે. જો તમને શ્રદ્ધાને વિશ્વાસ હોય તો અહીંયા મનોકામના પૂરી થાય બધી. પક્ષી અહીંયા શોર્ટ થઈને પડી ગયું હતું હેઠે, કીધું લાવો આપણે થોડુંક જીવતું હતું તો પાણી પણ નામી દઈ. હવે એમને આ ભાઈ ઘીશે તો જીવી જશે. જુઓ, એટલે કબૂતરું અહીંયા કણે ચણું આવેલું છે, ને અહીંયા શોર્ટ થઈને હેઠું પડી ગયું હતું, તડફડિયા મારતું હતું. આપણે થોડુંક પાણી નાખ્યું, પણ ત્યારે વિડીયો બનાવ્યો નથી. તો ભગવાન માતાજી કરીને બચી જાય તો સારું, એવી આપણે પ્રાર્થના કરી. પણ બીજું તો હવે આપણા હાથમાં કાંઈ છે નહીં. આપણે બચાવવાની કોશિશ કરી, કેમ કે પક્ષી બચી જાય તો એમનો જીવ બચી જાય. એટલે પાણી નામ્યું અને ઘડી તડફડિયા મારતું જો હજી ડગે છે. જુઓ, પક્ષી ઘણા બધા અત્યારે સંક્રાંત આવી રહી છે, તો મારે જાજુ તો કાંઈ કહેવું નથી, પણ થોડુંક કહેવું છે. કેમ કે પતંગ ચગાવતા હોય ત્યારે દોરીમાં પક્ષી આવી જાય, ખાસ ધ્યાન રાખવી, કેમ કે પક્ષી મૃત્યુ પામે. અને આ પક્ષી તો કોઈ દોરેથી નહીં, પણ અહીંયા કારણ શોર્ટ થઈને પડેલું છે. એટલે નકર તો વળી આપણે પતંગ ચગાવતા હોય તો એમ કહી કે આવી રીતના. પણ ભગવાન એમના આત્માને શાંતિ આપે. જુઓ, આપણે એવી માતાજી ભગવાનને પ્રાર્થના કરીશી. પણ જ્યાં લગી આપણે કોશિશ કર્યો કે જીવ બચાવવાનો, પણ જીવ બચ્યો નહીં. જુઓ, હવે શું કરવું, આપણે એ લેખમાં હોય તો જ આ વસ્તુ થાય. લેખમાં કોઈ મેખ મારે નહીં. તો આવી રીતના પક્ષીનો આપણે જીવ બચાવવા માગતા હતા, પણ પક્ષી ઓમ શાંતિ થઈ ગયું છે. તો જેમ બને એમ બધા કોમેન્ટ કરજો. પક્ષીની સેવા આપણે બહુ કરી, પણ ઘણી પાણી નાખ્યું, પછી થોડીક સૈણ નાખી હતી, પણ તોય પક્ષી બચ્યું નહીં. એ તમને એક વિડીયો શૂટિંગ કરે, પણ તમને એમ થાય કે અશ્વિનભાઈ વિડીયો શૂટિંગ કરે, પણ ત્યારે કેમેરામેન કોઈ હતું નહીં ને આપણે જ હતા. તો ચાલો એમના આત્માને આપણે ભગવાન માતાજીને કહે કે એમના આત્માને શાંતિ આપે અને નવું જીવન આપે, એવી આપણે પ્રાર્થના કરીશી. બાકી તો શું કેવું હોય. આપણે જો દીવો તો કરી નાખ્યો સતી પાનભાઈના મંદિરે, અને અગરબત્તી પણ કરી નાખી. તો માનતામાં જો આખું લાવેલા છે, અને બેડું પણ લાવેલું દૂધનું ભરેલું હતું, અને ચુંદડીયું ને ચોટલા ને એવું તો માનતામાં ચાલુ જ હોય. અને પાણીનો ગોરો આપણે 6-5 દી થાય, 5 દી 6 દી એટલે વિસરીને ગોરો ભરી નાખવાનો. ગમે દર્શન કરવા માટે આવ્યા, કોઈ હાલીને અહીંથી નીકળવું, વાડીએ ગયા હોય, કોઈ છોકરાને કે મોટા માણસોને તરસ લાગે તો પાણી પી લે, એ માટે બધું. અને બધું જો સાફસૂફ પણ કરી નાખ્યું છે. ને અહીંયા બધું ગોઠવી નાખ્યું હતું આપણે દિવાળીએ. નવી ચુંદડી આવે ને એ ઓલા જબલા ભરીને, અને જૂની હોય બાંધી દઈ. એવી રીતે 12 મહિનાની ચુંદડી બધું ડેકોરેશન કરી નાખી. તો સંક્રાંત 15 તારીખ 1લો મહિનો 2026ના રોજ અહીંયા સતી પાનભાઈના મંદિરે અમારા ભાઈઓ આવે, એ કણે ખીર કરે, પછી માતાજીની ચુંદડી લાવે, હાર લાવે, બુટિયા એવું બધું વસ્તુ લાવે, પછી છોકરા જમાડી દે છે. એવું કરે એટલે સતી પાનભાઈનું બહેણું કરેલું હતું ખીરના દિવસે, એટલે યાદી રહી જાય, સમજ્યા. તો ચાલો મંદિરના દર્શન તમે કરી લીધા. અને જો તોરણ પણ બાંધી દે નારિયેળના, માનતામાં આવે એટલે ચુંદડીયું બધી મેં બાંધી દીધી કમ્પ્લીટ. અને ફૂલડા પણ જો એક નંબર, કેમ કે ચોમાસામાં તો
વરસાદમાં વાયા હતા મેં કીધું નહીં થાય, પાણી બધે ભરેલું હતું, પણ હવે તો પાણી પણ ભરેલું નથી એટલે થઈ ગયું. આ સાઈડ જો ટાંકો પણ ખાલી ટીટોળ્યું પણ બેઠી, વાવેતર ઘઉંનું કરેલું, ફૂંહરું રચકો ને એવું બધું. અહીંયા ચુંદડી બાંધી, પણ આ પક્ષીને અહીંયા શોર્ટ થઈને જો પક્ષી પણ હેઠે પડી ગયું, પાણી નામી દઈ જીવતું હોય. એમના આત્માને ભગવાન શાંતિ આપજો એવી આપણે માતાજી ભગવાનને પ્રાર્થના કરીશી. કેમ કે આપણે વ્લોગ બનાવતા દેખી ગયા, વ્લોગમાં નહોતું લેવું પણ તોય. અને હવે સંક્રાંત આવે તો આપણે પણ બાળકોને વિનંતી કરી કે દોરા પતંગ ચગાવતા હોય તો પક્ષીનું ધ્યાન રાખવી એક ખાસ, અને આપણા હાથને ધ્યાન રાખવી. પક્ષી ઉડતા હોય ત્યારે દોરામાં ભરાઈ જાય ને તો ઘણા પક્ષી પણ મૃત્યુ પામે છે. જો તો આપણે એમને પાણી નાખી જીવતું હોય. આ શોર્ટ થયેલું છે જો. ભગવાન માતાજી એમના આત્માને શાંતિ આપે એવી આપણે પ્રાર્થના કરી. બીજું તો શું કરી, જીવ તો ગમે ત્યારે એનું લખીને જાય હોય લેખ, લેખમાં કોઈ મેખ ન મારે. રોટલા ઘડ્યા, હવે ભાજી બનાવે, મેથી બીટવાનું ચાલુ કર્યું. આજ મોડું થઈ ગયું. જો આપણે કુટી આખી ગઈ, જય માતાજી, રામ રામ. જો આપણે કુટી આખી ગઈ, રમકડાનું રમકડું નીકળ્યું હતું, રંગી ગઈ કુટી. ભણવા ગયા હતા? હા. કેટલા એકડા આવડે? હા, બોલો છે થોડું. એકડે એક, બગડે બે, ટગડે ત્રણ, ટગડે ચાર, પાંચડે પાંચ, ટગડે સાત, પાંચડે સાત, આઠડે આઠ, ટગડે નવ, એકડે 10, ટગડે 11, ટગડે 12, ટગડે 13, ટગડે 14, ટગડે 15, ટગડે 16. રામ રામ ને જય માતાજી. જો ઠંડી પડી યાર થોડી, તાપી. અને મારા ભાણુભાઈ ગોપાલભાઈ વનેગઢના હે, એકડા બોલે. અને મારા પાણી હોઈ ગયા યાર આસુબેન. વારું કરી કે એમને હોઈ ગયા આસુબેન? વારું કરી મેં મને થોડા ગારવા પડ્યા ને તો કાયમ મહેમાન દીકરી આવે અત્યારે બધા વી ગયા. ગોપાલભાઈના મમ્મી જરીક બીમાર પડી ગયા છે ને એટલે આ બધા અહીંયા હતા, અને કાજલભાઈ નાટો ખાવા આવ્યો એટલે આજ જી આવી બધા. ફરી 2 દી પછી આવશે. મેથીનું શાક બનાવો ને? હા, મેથી કોરી મોરી ટમેટા નાખી. રોટલા થઈ ગયા છે ગરમા ગરમ, ધુવાણા કાઢે એવા શિયાળાના. હા, અને મેથીની ભાજી. અને આપણે ગયા હતા એક્ટિવા ચાર્જિંગમાં મેકવા માટે, કેમ કે ચાર્જિંગ વાળું એક્ટિવા ઇનામમાં લાગી ગયું લકી ડ્રોમાં સાય તમે. કેમ કે આપણે યુટ્યુબનું પહેલું પેમેન્ટ આવ્યું હતું, અને એ પહેલું પેમેન્ટ બનુને દાન કરી દીધું. એક દીજ ખાલી જીવ ત્યાં ભગવાને અને માતાજીએ હાથ આપણા માથે આમ કરી દીધો, ત્યાં ફઈની દયાથી અને સુરાપુરા દાદાના આશીર્વાદથી એક્ટિવા લાગી ગયું. નકર ઓમ હું ન લઈ ગઈ. મારી આશા એવી હતી કીધું 30-35 હજાર વાળું લઈ લઉં, પણ લેવા જ નહીં. કેદુનો કે કરતો કે આજ લઉં કાલ લઉં, પણ માતાજી ભગવાને આપણી મહેરબાની કરી દીધી અને એક્ટિવા ઇનામમાં લાગી ગયું ને એક્ટિવા આપણે હાઈતમના વાતના હાકી હી. અને આજે પાનભાઈ ગયો તો એક પક્ષી શોર્ટ થઈ મરી ગયું બરોબર. એ અફસોસ મોટો થયો આપણે, કેમ કે બ્લોગ બનાવે. પણ હવે સવારે આપણે છોકરાઓને ચોકલેટ વેચી દઈશું એમની પાછળ, એટલે પૂનદાન આપણે એમની વાંહે કરશું. અત્યારે સંક્રાંત આવે એટલે દોરામાં પણ પક્ષી મરી જાય, પણ આ તો અહીંયા શોર્ટ થઈ ગયું હતું ટીસી પડખે. હા, એટલે ખેર આવે તો દોરામાં તો પક્ષી ઉડતા હોય એટલે એમાં આવી જાય ને પાંખ. એટલે એમને આત્માને શાંતિ આપજો. આપણે એમ તો વિડીયો બનાવ્યો, ઘણી કોશિશ કરી, પાણી નાખ્યું પણ તડફડિયા માર્યા ત્યાં ઓમ શાંતિ થઈ ગઈ. તો જો મેથી થઈ જાય કમ્પ્લેટ. શિયાળામાં તો પાલકની ભાજી, મેથીની ભાજી, મૂળાની ભાજી ખાવાની બહુ મજા આવે. ભાજી ખાઈને જ રાજી થવાનું હોય. અને ઉનાળામાં કઠોળ, અને ચોમાસામાં લીલોતરી પછી થઈ જાય. આખા રીંગણાનું શાક મસ્તીનું બને, પણ ઘણા સમયથી બનાવ્યું નથી, પણ હવે ટૂંક સમયમાં બનશે. તો વિડીયો જોતા રહીજો. અને હાલો વારું કરવા માટે. અને વારુંમાં છે મારે મેથી બનાવવાની છે, બાજરાના રોટલા છે અને ઘઉંની રોટલી. ગોપાલભાઈ, એટલે ગોપાલભાઈના મમ્મીને થોડીક તકલીફ હતી,
એટલે રિપોર્ટ Like આવ્યો તો હા લાઈક લાઈક તો કરજો અને શેર કરજો અને અમારો વિડીયો જોતા રહેજો. હા લાઈક નહીં લાઈક કરજો શેર કરજો અને એક આપણા યુટ્યુબરની કોમેન્ટ હતી અમે પણ વિડીયો ઉતારી એમ કીધું હતું તો એમની ચેનલને પણ આપણે લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી છે એમને પણ આપણને સબસ્ક્રાઈબર કરી છે તો હાલો હવે વારું કરવાનો ટાઈમ થઈ ગયો છે તો મળશું એક નવા વ્લોગમાં જય માતાજી જય રામાપીર